હે રાજા, હા. હું તને શું કહું છું, હવે છે ને ચૈત્ર મહિનો બેસી ગયો છે, એટલે આપણે દાન પુણ્ય કરો અને આપણે કોકને જમાડો. હે રાજા, હા. તારું ઘર બંધાઈ જાય, તારા મામાનું ઘર બંધાઈ જાય અને મારું ઘર બંધાઈ જાય. એ બાપા શરમ કરો શરમ. હવે આ ઉંમરે હું હે કરો. પણ દાન પુણ્ય તો કરવું પડે ને. હા, ઈ વાત હાચી. તમે ખવડાવો પીવડાવો બધાને કયો છો, હા. પણ મારે તો આખો ગામ ધવાડ બંધ કરવો છે, પણ ઘરમાં છે 1 રૂપિયો. એ આખો ગામ ધવાડો બંધ નથી કરવો. હવે ખાલી છે ને આ વાટક્યામાં લોટ લઈ અને કીડિયારો પૂરો ને તોય તે સારું. એ બનેવી શાકમાં નાખવા તેલ નથી, એમાં પૂન કેમ કરવો? એ હવે આ મહિનો છે ને ચૈત્ર મહિનો કહેવાય, અને આપણે છે ને કીડિયારો પૂરવી કે નહીં, એટલે આપણે આપણી બધી મનોકામના પૂરી થઈ જાય. વાત તમારી બાપા બધી હાચી છે, પણ ડબ્બામાં અત્યારે રોટલો થાય ને એટલો લોટ નથી. નથી નહીં તો હવે આપણે હું કહું, હો. હવે આપણે ઉઘરાણું કરવીએ. એ બાપા કીડિયારનું ક્યાંય ઉઘરાણું ભાડ્યું? અરે કહેવાનું તમે નથી પૂરી શકતા એટલે અમે પૂરવી. વાલકાને ઓલા જાવી, સરપંચને ઓલા જાવી, બધે જાવી. ઈ હાસ હો બાપા. ગોળ ને ખાંડ ને તેલ ને જે આપે ને કીડિયારના નામે લઈ લઈએ. ઈ બધાયનું આપણું પુણ્ય થાય, આપણું થઈ જાય. હવે સમજી ગયો લે બરાબર. હવે છે ને આપણે બધું આપણે માગવા જવાનું છે. આ તે હાલો હાલો હાલો. રાજા, તને ખબર છે ને આ કોણ ઘર છે? એ બાપા તમે તમતારે હાવ બેફિકર રહ્યો. આયા ફૂલ પૈસા લઈ લેવાના છે, કા જાજો ગોળ લેવાનો છે, બાકી હા. જવાનું નથી. આ એમ પથુભાઈ ને ક્યાં ખજાને ખોટ છે? હા એ બરોબર છે. એ પથુભાઈ, એ પથુભાઈ. એ ભૂખડભાઈ પણ હુવા જો ને તડકાના હું આવ્યા છો. હવે આ છે ને પથુભાઈ, વાત એમાં એવી છે ને આ ચૈત્ર મહિનો હાલે છે, એટલે આપણે આખા ગામમાં એમ ઉઘરાણું કરવા આવ્યા કીડિયારું. હા ઈ વાત તમારી યાદ છે. ચૈત્ર મહિનો ચાલુ થઈ ગયો છે એટલે પૂનદાન તો કરવું જ હા, જોઈએ. અને આમ જો ગોળ, લોટ, ઘી, તેલ જે હોય ને એ લેતા હો, એટલે અમે આખા ગામમાં કીડિયાર પૂરવી. કાંઈ વાંધો નહીં. ઊભા રહી હું લેતો હો. લેવા ગયા છે હો. એ આલ્યો ગોળ મારી તરફથી. એ પથુભાઈ, આ કોડિયા જેટલો ગોળ નો હાલે. અમારે છે ને આખા ગામમાં પૂરવાનું, સીમમાં પૂરવાનું કીડિયારું. એ જો ભાઈ મને ખબર છે તમે છે ને આખા ગામમાં કીડિયા પૂરવાના છે, પણ મુદ્દો છે ને ઘરમાં અત્યારે એટલો જ ગોળ છે, વધારે ગોળ છે નહીં. એ ભતુભાઈ અમે તમને એમ નથી કહેતા કે ડબ્બો ભરીને આઈના ગોળ અમને આપો જ તી. તમે તારે રોકડા આપો, એમી ગોળ લઈ આવશું. આ તો કાંઈ વાંધો નહીં. તમે કીડિયા પૂરવા આટલું પૈસા લઈ જાવ છો ને એટલે હું ના નથી પાડતો તમને. હા હા અરે પથુભાઈ ના 5 ડબ્બા લખી નાખ. એ 5 ડબ્બા હું આલ્યો આ મારી તરફથી પૈસા રાખો. એક આખો ડબ્બો ભરીને ગોળ છે ને મારા તરફથી, બરોબર ને? હા હા અને આમ જો પૈસા છે ને દાન પૂન હાટું આપું છું એટલે એમાં જ વાપરજો, બીજે કઈ વાપરતા નહીં. એ રવાડી, તમે કીડિયા પૂરી નાખો. હાલો એ, રાજા. ના, ના, ના. મારે છે ને કીડિયા પૂરવાનો સમય ન હોય, તમે રાખો તમે તારે. હા. હાલો હાલો બરોબર ને? એ હા હા. હું કહું સરપંચ બોલો બોલો વાલજીભાઈ. આ સપ્તાહનું કરો સપ્તાહનું. એ વાલજીભાઈ અત્યારે ચૂંટણી હાલે, સમજો સપ્તાહનું લાવવા ગયો, પોલીસની કેટલી ભીડ છે, હલવાડી દેવો મને તમે. હું હે સરપંચ તમે શું સમજો છો? સપ્તાહ હવે તમે કીધું તો છે. એ સરપંચ હું સપ્તાહનું નથી કહેતો. આ ચૈત્ર મહિનો આવ્યો કે નહીં, હવે શરૂ થઈ ગયો છે તો સપ્તાહ બેહારો સપ્તાહ એમ. કે કેમ શોખવટ કરો ને સપ્તાહ, હું તો સપ્તાહ સમજો. હા સપ્તાહનું કાંઈક વિચારવી લ્યો, પણ બિહાર છું ક્યાં? હવે એ સરપંચ ક્યાં બેહારે? હું નવા પ્લોટમાં. હા, ત્યાં તો જગ્યા ઘણી બધી છે. ઈ થાય લો, એ પ્લોટમાં જગ્યાએ છે અને 2-3 માણસો જાદુ થાય. હો અને આમ જો સરપંચ હાલકરા માંડવા જાતા નાખવાના, અને કોઈને ગરમી ન થાય ને એમ કુલર મૂકી દેવો, કુલર. વાહ વાલજીભાઈ વાહ, તમારે તો કેવું છે ને પછી બિલ કોણ દે છેલ્લે? હવે બિલની ક્યાં તમે આમ જોવો. હવે તો ઓલા માંડવા માટે ઓલી ઝેડ ઉડે ખબર ઓલે ફુવારાની હા બધાની માથે ફરી વળે, એટલે કોઈને ગરમી ન થાય, એટલે ઠંડક જ લાગે. ગામને ઠંડક લાગે, પછી બિલ દેવા મને ગરમ પડે એનું હું? એ સરપંચ હવે બિલમાં જે ફાળો આવે એ બધું દઈ દેવાનું, અને પછી છે ને ખાધું પીધું ખંભે ને જય બોલો અંબે. ઈ વાત સાચી, ઘટે તો ગામના નાખશે, બરોબર ને? હે ગામના નહીં સરપંચ, ઘટે તમારે નાખવાનું હોય ને, પછી અમારે ખાધું પીધું ખંભે એમ કરવાનું. ઠીક, વાહ ભાઈ વાલો એમ કરશું. લ્યો સપ્તાહનું નામ લીધું કે વાલજીભાઈ ખાવા વાળા આવી ગયા. જે આયા છે ને સપ્તાહની વાત હાલે જ છે, ત્યાં તો તમે હરિહરમાં પહોંચી ગયા હો ભાઈ. એ હરિહરમાં નથી પહોંચ્યા, અમે છે ને કોકને હરિહર કરવા માટે ફાળો ઉઘરાવા આવ્યા છીએ. એમ હા એ ભૂખડ ગામમાં હવે છે ને ફળ ઉઘરાવા નીકળ્યા? એ આ ચૈત્ર મહિનો હાલે કે નહીં સરપંચ, એટલે આખો મહિનો આ કીડિયારું નહીં પૂરવાનું. હા, ઠીક, ઈ કામ તમે સારું કર્યું રાજા, ઈ કામ તમે સારું કર્યું. ગામમાં ગયા કોઈ આપ્યું કે નહીં? પાછો કઈ ફાળો?
પથુભાઈ ગોળ આપ્યો ને એટલો ગોળ આપ્યો પથુભાઈ? એ સરપંચ એટલો નથી આપ્યો, આખા ડબ્બાના પૈસા આપ્યા છે. ઠેક એવું? એ વાલજીભાઈ, તો તમે તમ તારે શક્તિ પ્રમાણે તમારી જી સેવા થાય કરો. આ તો એમ ક્યાં ના પડું હું લઈ આવું તમારે. અને સરપંચ હું તમને શું કહું છું, હજી તમારો વારો બાકી છે હો. પછી તમારો તો સરપંચ કહેવાઓ એટલે તમારો તો ફાળો વધારે દેવો પડે. વાલજીભાઈ દે ને ફાળો, એની કરતા તમ તારે ડબલ હું આપીશ, બરોબર? આ આવી જાય લ્યો. એ આરે ભૂખડિયા એ એ? લોટમાં છે ને ગોળ નાખ ને ગોળ ઉપર તેલ નાખ છોડી અને કીડિયારું ને ખવડાવી દેજે. એ વાલકા, હવે તું સાંભળ, આટલું તેલ તો અમે છે ને ખીચડીમાં નાખીને ખાવીએ. રાખ હવે, અમારે નથી જોતું. એ ભૂખડિયા જો ફાળા ઉઘરાવા આવે ને તો શક્તિ એવી ભક્તિ જ કરવાની હોય. આમાં છે ને તેલમાં ગોળ ને લોટ નાખી છોડી અને કીડિયારું ને ખવડાવી દેજે. હાલે એ સરપંચ તમે જોવો તો હવે છે ને આ લોભિયાના હિસાબે છે ને આ વરસાદ નથી થતા. એ વાંધો ને, હવે લઈને એને જી આપ્યું એ આપ્યું. અરે હવે ભલે આટલામાં શું થાય, હવે તમારો શું વિચાર છે ઈ મને કહો. એ ભૂખડ હાલે, તેલના ડબ્બાના પૈસા રાખ તમ તારે, બરોબર? રાજા હાલે, સરપંચ ના નામ ઉપર તેલનો ડબ્બો લઈ લેવાનો. આમાં નામ જો પાછા ગામમાં છે ને નીકળીને પાછા બધે જાજો હો કીડિયારું પૂરવા. એ અમે છે ને આખો મહિનો પૂરશું અને તને વિશ્વાસ ન આવે તો લે તારો આ તેલ મને જોતું એટલું. ઈ કાંઈ નહીં. અરે રૂપિયા પકડ્યા ઈ તું રાખજે હવે. અને છે ને તેલ તો જો સરપંચ ડબ્બો આપી દીધો છે, હવે કાંઈ ઘટે એમ નથી. મારું કેવું છે તમારા બચ્ચે છે ને કીડિયારું પૂરવા જવાનું છે, નકર તપાસ થાય છે ને તો પછી તમારો વારો પડશે. ધ્યાન રાખજો. એ અમે કિડિયારો પૂરવી ને એટલે કેવી રીતે પૂરવી, આમ છે ને લીહાણી કરવી, હાચો કરવી, મોરિયો કરવી, એ તો એવું હોય. એમ હા આ તો થાવ તારે. હાલો હાલો ચાલ. જોઈ લે સરપંચ એવો ઝુંબસ ઉપાડ્યો છે કીડિયારું પૂરવાનો, પણ મને કાંઈ વિશ્વાસ આવતો નથી એની ઉપર. સીતારામ સીતારામ. એ ભત્રી ઉભો રે ઉભો રે. આ ક્યાં ગયો તો? દઉં દળાવા. એ ભાઈ હું છે ને તારા ઘરે જ ગયો તો. કેમ? એટલે છે ને આ ચૈત્ર મહિનો હાલે કે નહીં એટલે આ કીડિયારો પૂરવાનો અમે ઉઘરાણો કરવી છીએ. અને તારા બાપાએ કીધું કે ઈ ઓલું દળાવા ગયો છે, ઘઉં દળાવા, અને નાખી લઈ લીજો કે. આ તે આપી દઉં. આમાં થોડું કઈ કેવાનું હાલ્યો. એ અરે આખે 5 કિલોનું કીધું. એ ના 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 ના, અરે બાપાએ 5 કિલો નો કીધું હોય. એલા કીધું, અને એ કેજો બીજા ઘઉં દળાવતો આવે ઈ કે 5 કિલો આ આપી દેવાના છે તારે. 5 કિલો નું મારા બાપાએ કીધું. તો મારા બાપાએ તારા જ બાપાએ તારા ઘરેથી જ આવ્યા સીધા. એ મારા બાપા કોઈ દી કે નહીં, ખબર કીધું. એલા કીડિયારનું કામ છે. ઠેક હા, કીડિયારું પૂરવાનું છે ને એટલે કીધું હોય, ધર્માદમ આપતા હોય. કીધું કીધું પત્રી તારા બાપાએ કીધું. હા તે વાંધો ને ઘરે લઈ જાવ. હાલો મને એમ કીધું ઈ કે આ હમો મળે ને તો લેતા જજો, અને એને કહેજો કે 5 કિલો બીજા દળાવતા આવે. હા તે વાંધો ને હાલ્યો. લે રાજા. હા તે વાંધો ને હું દોડાતા હું. એ હા થઈ ગયું ને આપણું તો કામ. ભેળે ભેળે ભણા. અરે મામા આમ જો બધું મળી ગયું છે હાઈ ક્લાસ. હા હા એ ભણા ઈ શું કર્યું તે? ચાખું શું મામા? કેમ ગળી બની કે નહીં? મસ્ત મોહન થાળ ખાતા ને એવું લાગે. હે ભણા લે તો હું સાચી લઉં એક ટુકડા. ચાખો ચાખો. મજા આવે એવું હે ને? અરે મસ્ત નકની બનાવી ભાણા ટેટો. એ બધો હા છે ને આપણે કીડિયારો પૂરવાનું છે. તે એમી ક્યાં ના પાડવી છે ઈ બાપા? તો પણ તો તમે અહીંયા ફાકડા તો મારો છો. આકડા નથી મારતા, શાક થતા ખાલી કેવું બન્યું એમ. કેવું બન્યું? સારું બન્યું. હે એ બાપા હેલો મસ્ત બન્યું હો. તો ઓ પત્રી તો એ ઉખડ કાકા ની છે. એ ગજુભાઈ આખા ગામમાં કીડિયારું કીડિયારું કરીને બધું ઉઘરાવ્યું અને પાછા કુલેર કરીને પોતે ખાય. એ બનાવી હતા લગન તમે હતા ક્યાં? એ છે ને હું ઓલો તેલનો ડબ્બો અને ગોળનો ડબ્બો ઘરે મૂકવા ગયો તો. હે અરે તું કુલેર ની ક્યાં વાત કરે, હા ભળ તો ખરી. તેલનો ડબ્બો ને એવું બધું ઘરે જ આવી દીધું, ગોળનો ડબ્બો. એ ગજુભાઈ એક કામ કરો, સરપંચ ને તમારા બાપાને ફોન કરજો. હા મારા બાપાને ફોન કરી દઉં એમ કે આખા ગામમાં ઉઘરાણું કરીને બોલો ઈ તો અહીંયા નિરાતે ખાય છે. હા ફોન કરો ફોન કરો. એ હા હાલે.
મામા હા હું એક બુકડો મારી લઉં એ પણ કીડિયાનું પુરવાર થોડુંક તો રાખો એમ કહું. કીડિયાર પૂરશું પણ શેનથી પૂછ્યું? આમ જોવા બનાવી ઓલ પર લોટ પડ્યો છે બીજો હા ઈ બરોબર છે. આપણે જીકો તો હા. કપટ બોલાવા ઘડી હાલો. બાબા કીડિયું નહીં થઈ ગયું ને આપણું થઈ ગયું. હા, અને આપણું તો થઈ ગયું. અને આ કુલર છે ને આપણે જ ખાવાની છે અને કીડીઓને દેવાનું છે, ખાલી લોટ જ છે. હાલો. આ છે ને હવે આ રાખો. આપણે કીડીઓ માટે આપણે જાવી અને કીડિયારો પૂરી દેવી. હા હા બધા જોવે ને ભલે ને જોવે. હા બાબા. અચ્છા અને લીહણી ને એવું બનાવી નાખ્યું હા હાલો. એ બાબા પૂરવા મળો ને. અરે પણ તું શું કરે છો? હું કીડિયાર પૂરું છું. અરે એને નથી પૂરવાનું. હવે છે ને કીડીઓને તો છે ને કોરો લોટ જ દેવાનો. આમ જો. અરે ભણા હા બસ યા. આ તો આપણે ખાવા રાખવાનું. હા હું તને કહું રાજા, હા. અમે નાના હતા ને, હાવ નાના હતા ને ત્યારે અમે એટલું મોજ કરતા ને, કીડિયારો પૂરતા ખાલી થોડુંક જ તી, બાકી ખાવાનું આપણે જ તી. અને ઈ ગીત ગાતા. એમ હા કેવા ગીત ગાતા બનાવી સંભળાવો તો ખરા હા હામો. શાક મેલ્યું ને ભાભી તમે તુરિયા લ્યો, શાક મેલ્યું ને ભાભી તમે તુરિયા લ્યો, જાની ઓ વાલી વાય ઈ પટ બેહી જાય. આવા ગીત હતા હો. પણ હે રાજા, હવે તારે તો કઈ હોવ નથી, તું શું કરો બેહી ગયો? એટલે ઈ હાસુ હો. એ પણ હું તો બેહી ગયો. મામા તમે હું કામ બેહી ગયા? તમારા થોડા હોવ છે. મારે નથી ભણા એ બનાવી તો પણ તમે હું કામ બેસી ગયા હે આ તો કદાચ આવી જાય તો. હવે હવે હાલો મળો. કાંઈ ઘા છે ને પૂરો મળો. અને હવે છે ને બસ બસ પૂરો લોટ તમે ભભરાવી દેવાનો ભાઈ. હવે લા હવે આપણે ખાવાનું શરૂ કરો. અમે બહુ લોટ ખાતા હો, પણ આ કુલર જેવો જ લાગે. બહુ મજા આવે. હા જોવા બાપા જોવા, એ જો એ સરપંચ જોવા. એ ભૂખડ, તને પૂન કરવા લોટ ને એવું આપ્યું હતું, તેલના ડબ્બા ની ખાવા નહોતું આપ્યું. ખાવા મીના ઊભા થાવ, ઊભા થાવ, ઊભા થાવ. એ ખાવા મેળા પછી જો એ ખાતા નથી. આ કીડિયાર પૂરું છે. હા હા મોટા પકડી ઓય બાપા એ વાલકા મારો ભણા ને ઓય બાપા એ અમે સેવા કરવી છે. જોજો તો મોટા એલા પણ આ મેન આજ છે, આને મારવાનો હોય. ઓય બાપા, ઓય બાપા, ઓય બાપા, મારા બચુબા મારા ઓય બાપા, એ બદરી તું ઝપટ કે મારો 5 કિલો લોટ લઈ ગયા ઓય બાપા. ખા કોઈ દી ખાસ હવે કોઈ દી કીડીનું ખાસ તું સાલાબર જોયું ને ભાઈ? આમ જોવો કીડીયુંને કોરો લોટ ખવડાવે અને ઈ ઘી ગોળ નાખી તેણે મામા ફાણીઓ ખાય અને કેવા ગણમાં કીડીયુંનું ખાઈ ગયા કીડીયુંનું ત્યાં